નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ 8 રાશિઓની તુલના જેનો સ્વાધ્યાય 8.2ની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ચર્ચા કરી છે તેની અંદર ગુણોત્તરની વ્યાખ્યા, ઉદાહરણ 1, સ્વાધ્યાય 8.1 તેની ચર્ચા આપણે પહેલા વિડીયોની અંદર કરી છે. બીજા વિડીયોની અંદર આપણે વધારો અને ઘટાડો જે છે એ કેવી રીતે અસર કરે છે તે વળતર અને છાપેલી કિંમતના દાખલા જે છે આપણે જોયા છે. સાથોસાથ આજે આપણે જે જોવાના છીએ તે છે જીએસટીના દાખલા, જેની અંદર 3 ઉદાહરણ અને 4 દાખલા આપ્યા છે. આપણા પારિભાષિક શબ્દોની અંદર આપણે જે શીખ્યા છીએ તે હું તમને જણાવી દઉં કે આપણે અભ્યાસ કર્યો છે. એક તો ટકાવારીમાં વધારો અને ઘટાડો કેવી રીતે થાય છે તે, વળતર કોને કહેવાય, છાપેલી કિંમત કોને કહેવાય તેનો અભ્યાસ કર્યો છે. અને આજે આપણે જીએસટી એટલે કે આનો આપણે અભ્યાસ શીખવાના છીએ. અને પછીના જે વિડીયોની અંદર બાકીની 2 બાબતો જે છે આપણે જોશું. તો આજે આપણે જોઈએ જીએસટી. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ નવો શબ્દ છે. તમે સાંભળ્યું તો હશે બધે, બરાબર? અથવા ક્યાંક તમે ફિલ્મ જોવા ગયા હોય કે તમે બહાર હોટલમાં જમવા ગયા હો કે પછી તમે મોલમાં ખરીદી કરવા ગયા હો તો તમે બિલની અંદર જુઓ આ રીતના શબ્દોનો ઉલ્લેખ હોય છે. તો એના વિશે આપણે સૌપ્રથમ સમજૂતી મળીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જે સમજૂતી આપી છે તેના વિશે આપણે જોઈએ. જીએસટી એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનું ગુજરાતી આવું થાય છે વસ્તુ અને સેવા કર, બરાબર? આ એનું અંગ્રેજી ફૂલ ફોર્મ છે અને ગુજરાતી ટૂંકમાં જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે તે જ મેં અહીંયા લખ્યું છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતની સમજૂતી પણ આપેલી છે કે વેચાણ કર એટલે કે એસટી એટલે કે સેલ ટેક્સ એ કોઈ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે. સેલ ટેક્સ એટલે કે વેચાણ કર. અહીંયા તમને બતાવે છે આ જે ટેક્સ હતો એ સરકાર દ્વારા વસૂલવામાં આવતો. આ કર પર ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલી અને સરકાર જમા કરાવે છે. તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત ઉપર જ ગણાય છે. તો આ જે ટેક્સ હતો એ હંમેશા વેચાણ કિંમત ઉપર જ ગણવામાં આવતો. જ્યારે મૂલ્યવર્ધિત કર એટલે કે વીએટી એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે ઘણી વખતે હોય છે ઇન્ક્લુડ ઓફ ધ ઓલ ટેક્સ એટલે કે બધા ટેક્સ જે છે આ કિંમતની અંદર ઉમેરવામાં આવ્યા છે. તમે જોજો ઘણી બધી વસ્તુ એવી હોય છે, દાખલા તરીકે તમે દવાની બોટલ હોય એની બોક્સ ઉપર પાછળ લખેલું હોય છે કે ઇન્ક્લુડ ઓલ ટેક્સ, એવો શબ્દ હોય તો એ આ અર્થ અહીંયા એવો થાય છે એ વસ્તુની કિંમતમાં સમાવિષ્ટ હોય છે જે અલગથી વસૂલવામાં આવતો નથી. તો એ અલગથી લેવામાં નથી આવતું, બરાબર? તમે કોઈ પણ વસ્તુ લો એમાં લખેલું હશે ઇન્ક્લુડ ઓલ ટેક્સ, એવો બધા શબ્દ હશે. પણ હવે આપણે જોઈએ જીએસટી શું છે કે 1 જુલાઈ, આ યાદ રાખજો, ઘણી વખતે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધું પૂછાતું હોય કે 1 જુલાઈ 2017થી ભારત સરકારે એસટી, વીએટી વગેરે જેવા વિવિધ કરને બદલે એક જ પ્રકારનો કર લાગુ પાડી દીધો. જેટલા બધા ટેક્સીસ આપણા ભારતમાં જે 2017 પહેલાં લેવાતા એ બધા સરકારે બંધ કરી દીધા અને એક શબ્દ આપણને આપ્યો જે હતું જીએસટી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશો જે છે આ જીએસટીનો જે છે ઉપયોગ કરે છે. આપણી પહેલાં પણ ઘણા દેશો એવા હતા કે જે જીએસટી એના દેશમાં જ છે. તો એ બાબતે આપણે ક્લિયર હોવા જોઈએ. તમે ગૂગલમાં સર્ચ કરશો તમને જીએસટી વિશે ઘણું જાણવા મળશે. તો જે વસ્તુ અને સેવા કર એટલે કે વસ્તુ ઉપર પણ લઈ શકાય અને સેવા હોય, બરાબર? આપણે વાત કરી ને કે ફિલ્મમાં જોવા જઈએ તે વસ્તુ નથી આપતા તો સેવા, તો તે સેવા કર કહેવાય. તો જે વસ્તુ અને સેવા કર જીએસટી એટલે કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સના નામથી ઓળખાય છે. અહીંયા એક જ્યારે 2017ની અંદર આ જીએસટી આવ્યું હતું ત્યારે એવો એક સ્લોગન હતો કે એક દેશ એક કર. યાદ રાખજો, એક દેશ અને એક કર, એવું નામ આપવામાં આવ્યું હતું. તો આ વસ્તુ હવે આપણે વાકેફ થઈએ. હવે વસ્તુ કર અથવા વસ્તુ અથવા બંને પર અથવા એક પર જે છે આ વસૂલવામાં આવે છે. તો હંમેશા જીએસટી જે છે મૂળ કિંમત ઉપર ઉમેરે છે. વસ્તુની જેટલી મૂળ કિંમત હોય, બરાબર? માની લો કે ફિલ્મની ટિકિટ 100 રૂપિયા હોય તો એમાં જીએસટી જે છે એ એડ થઈને આવે, બરાબર? તો આ વસ્તુ આપણે યાદ રાખશું. તો જીએસટી જે છે એ વસ્તુની મૂળ કિંમતમાં ઉમેરે. હવે આમાં 2 પ્રકારની કિંમત હશે, યાદ રાખજો. કાં તો મૂળ કિંમત હશે અથવા જીએસટી સહિતની કિંમત હશે.
એના વિશે તમને ખબર પડવી જોઈએ. અહીંયા મેં બહુ જ સરળતાથી દાખલા સમજાવવા પ્રયત્ન કર્યા છે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો જે છે એ જરૂર પસંદ આવ્યો હશે. સૂત્ર યાદ રાખી લઈએ કે જીએસટી સહિત વસ્તુની કિંમત બરાબર મૂળ કિંમત વત્તા જીએસટીની રકમ. જીએસટીની કિંમત જે છે અહીંયા ઉમેર, પછી ત્યાં મૂળ કિંમત પણ હોઈ શકે, ખરીદ કિંમત પણ હોઈ શકે. જીએસટી સહિતની કિંમતનો અર્થ એવો થાય કે ચૂકવેલી રકમ અથવા વેચાણ કિંમત કહી શકો. આટલી બાબતો ક્યાંક ક્યાંક બદલાશે, પણ આપણે જોતા જઈશું, બરાબર. જ્યાં જે બદલાશે હું તમને એનો વિસ્તૃત અર્થ જે છે ત્યાં આપતો જઈશ. તો ચાલો આપણે શરૂઆત ઉદાહરણ 8થી કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમને મેં ઉદાહરણ સમજાવ્યા છે અને પછી સ્વાધ્યાયની અંદર જે દાખલા છે તે સમજાવ્યા છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે શું છે. ઉદાહરણ 8 આવું છે કે એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 રૂપિયા હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો તો બિલની રકમ શોધો. એટલે કે જીએસટી સહિતની રકમ શોધવાની છે, બરાબર. બિલની રકમ એટલે કે જીએસટી સહિતની રકમ શોધવાની છે. હવે દાખલો તો બે રીતે થઈ શકે, પણ બધા દાખલામાં એક જ પદ્ધતિથી સમજાવે. માની લો કે 100 રૂપિયાની વસ્તુ હોય, 100 રૂપિયાની વસ્તુ હોય, બરાબર. એની ઉપર 5% જીએસટી કેટલા થાય આપણે વિચારો. પહેલાં તમને સમજાવી દઉં. 5% જીએસટી તો છેદમાં આવશે 100, બરાબર. તો આ 100 જશે એટલે કેટલા વધે? 5 રૂપિયા જીએસટી થયું. હવે 100માં 5 રૂપિયા એડ કરીએ તો વસ્તુ કેટલા રૂપિયાની હતી? 100 રૂપિયાની હતી અને મળે છે કેટલામાં? અહીંયા 105માં. તો 100ની વસ્તુ મને 105 રૂપિયામાં મળે છે, બરાબર. 100ની વસ્તુ કેટલામાં મળે છે? 105માં. તો આપણે 450 રૂપિયાની વસ્તુ કેટલામાં મળે વિચારો. 100ની વસ્તુ આપણે 105માં મળતી હોય તો 450ની વસ્તુ કેટલામાં મળે તો વિચારવું પડે. તો અહીંયા મેં દાખલો કેવી રીતે ગણ્યો છે તમે જોશો. સૌ પ્રથમ જે વસ્તુની કિંમત આપી હોય તે, બરાબર. તો વસ્તુની કિંમત કેટલી આપી છે તમે જુઓ, 450 રૂપિયા. જીએસટી કેટલું આપ્યું છે? 5%. બે બાબત અહીંયા લખવાની છે ઉકેલમાં, કોઈ પણ આપી હોય પણ આ રીતે જ આવશે. ત્રીજી લાઈન આવી રીતે જ થશે દરેક દાખલામાં. જો વસ્તુની મૂળ કિંમત રૂપિયા 100ની હોય તો જીએસટી સહિતની કિંમત કેટલા રૂપિયા થાય? 105. ત્રીજી લાઈન દરેકમાં કોમન આવશે. જેટલા ટકા આપ્યા હોય તમારે એડ કરવાના છે. હવે કોષ્ટક મેં બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. આ કોષ્ટક યાદ રહી જશે એમ છે કે વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા હતી અને જીએસટી સહિતની કિંમત કેટલી થઈ? 105 રૂપિયા. તો 450 રૂપિયાની મૂળ કિંમત હોય તો જીએસટી સહિતની કિંમત. આ કોષ્ટક તમે બનાવો ને એટલે સરળ પડે. બે વસ્તુ લખવાની છે, એક મૂળ કિંમત, એક જીએસટી સહિતની કિંમત. એમાં બે વસ્તુ તમને ખબર હશે તે, આ બે તમને ખબર જ હશે. ત્રીજી તમારે ખાસ વિચારવાની છે કે અહીંયા આવશે કે અહીંયા આવશે. આટલું જો તમને ખબર પડી જાય દાખલો સરળ થઈ જાય. તો હવે આપણને ત્રિરાશિ તો ખબર જ છે. આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર. એટલે કે 450 ગુણ્યા 105 આપણે કરીએ. 450 ગુણ્યા 105 છેદમાં શું આવશે? 100 આવશે. તો આ 0 0 જશે. હવે છેદ ઉડતા નથી. કદાચ 5 વડે તમે ઉડાડો પણ પછી 2 વડે આપણે ભાગાકાર કરો. તો સરળ કરવા માટે શું કરવાનું? આ બેનો ગુણાકાર કરો અને પછી એક પછી પોઈન્ટ મૂકી દો. તો આપણે એ જ કર્યું છે. જુઓ 0 0 જાય. 105 ગુણ્યા 45 કરો અને પછી એક પછી પોઈન્ટ મૂકો. તો 105 ગુણ્યા 45 જે છે એ 47 25 છેદમાં 10 એટલે 472.5 રૂપિયા. તો મૂળ કિંમત 450 હતી. જીએસટી હંમેશા જીએસટી સહિતની કિંમત મૂળ કિંમત કરતાં વધારે જ હશે, બરાબર. તો 450 કરતાં રકમ વધારે છે, 472.5 રૂપિયા. તો અહીંયા આ પહેલો દાખલો તમને સરળતાથી સમજાયો છે. બીજો દાખલો જે જોઈએ આપણે શું કહે છે. ઉદાહરણ 9. વૈદા 2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે. તો ટેક્સ લગાવ્યા પહેલાંની કિંમત શોધો. આમાં જીએસટી પહેલાંની કિંમત આપણે શોધવાની છે. એનો અર્થ એવો થાય કે જીએસટી સહિતની કિંમત તમને આપી દીધી. યાદ રાખજો, જીએસટી સહિતની કિંમત તમને આપી દીધી છે, બરાબર. તો જે તમે પહેલાં લખો છો એ આપણું કોષ્ટક નીચે દો ને એમાં પહેલાં લખવાનું. વસ્તુની જીએસટી સહિતની કિંમત આપણને આપી દીધી. પછી જીએસટી કેટલું છે? 12. તો ત્રીજી લાઈન આપણને યાદ હોવી જોઈએ કે રૂપિયા 100ની વસ્તુ જીએસટી સહિતની વસ્તુ કેટલામાં મળશે?
₹12 થશે, બરાબર. આ લાઈન આવી ગઈ. હવે જે આપણે કોષ્ટક લખ્યું છે એમાં પહેલાં આ આવશે જીએસટી સહિતની કિંમત, બરાબર, અને પછી મૂળ કિંમત આવશે, એ યાદ રાખજો. તો કોષ્ટકમાં તમે જુઓ જીએસટી સહિતની કિંમત પહેલાં આવશે અને પછી વસ્તુની મૂળ કિંમત થશે. તો આમાં જીએસટી સહિતની કિંમત કેટલા છે? 112. અને વસ્તુની મૂળ કિંમત કેટલી છે? અહીંયા જુઓ ₹100. આ તો આપણને યાદ છે, બદલાવાની ખાસ જરૂર છે જ્યાં તમને લાગે. તો જીએસટી સહિતની કિંમત કેટલી આપી? 2240. હવે આનો ક્રોસ ગુણાકાર કરો. આપણો જવાબ આ કિંમત કરતાં ઓછો આવવો જોઈએ, બરાબર, એ યાદ રાખશું. તો આ રીતે થયું. હવે છેદ ઉડાડતા આપણને આવડે. 112ના ઘડિયામાં 112 એકા 112, અહીંયા આવશે 2, એટલે કે 20. 20 ગુણ્યા 100 એટલે કેટલા થશે? ₹2000ની વસ્તુ છે, બરાબર. જોઈ લે દાખલો પૂરો. 2000ના તમે 12% કરશો, બરાબર, તો 224 આવશે. એની 2000માં એડ કરો એટલે 2240 થઈ ગયા. હવે આપણે વાત કરીએ ઉદાહરણ 10. સલીમ એક વસ્તુ 784માં ખરીદે છે જેમાં 12% જીએસટી સામેલ છે. તો જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત, એટલે જે હમણાં તમે ઉદાહરણ 9 ગણો છો એની જેમ જ છે. આપણે બે કિંમત આપણી પાસે હોવી જોઈએ, એક તો ટકાવારીમાં આવવું જોઈએ અને બાકીની જે છે, તો અહીંયા પણ જીએસટી સહિતની કિંમત તમને આપી છે, બરાબર. તો કોષ્ટકમાં પહેલાં આવશે, એ યાદ રાખજો, બરાબર. અને પછી જીએસટી જે ટકાવારી આપી છે એ પણ 12 આપી છે. તો આપણે પહેલી લાઈન કોમન આવશે. ત્રીજી લાઈન આપણા માટે કે ₹100ની વસ્તુ જે છે કેટલામાં મળે છે? 112માં. તો આપણે જે કોષ્ટક બનાવીએ છીએ, બરાબર, આ સરળતા માટે તમને આપ્યું છે કે આ જે તમે કોષ્ટક બનાવો છો એમાં જે અહીંયા પહેલાં આપણને આપ્યું હોય આ વસ્તુ એ અહીંયા લખવાની છે, બરાબર, અને અહીંયા મૂળ કિંમત આવશે. હવે અહીંયા જે કિંમત લખવાની છે પહેલાં એ આ બેમાં જે હોય, તો જીએસટી સહિતની કિંમત પહેલાં આવશે 112 અને 100, અને પછી ઓલી જે આપી હોય એ તમારે અહીંયા મૂકવાની છે, બરાબર. ત્રિરાશિનો નિયમ તમને ખબર છે કે જે વસ્તુ આપણને 2 વખત આપી હોય એ એકબીજાની નીચે હોવી જોઈએ, બરાબર. તો કોષ્ટક તમે જોઈ લો. 112ની વસ્તુ 100માં 784 એ કેટલા? કોનો ગુણાકાર થાય? ક્રોસ ગુણાકાર થાય. 100 ગુણ્યા 700. હવે 112ના ઘડિયામાં 784 આવે કે ન આવે આપણે ચેક કરવું પડે પહેલાં. તો આ તો ન જ આવે, પણ આ ચેક કરવું પડે. કદાચ આવી પણ શકે, સંભાવના હોય. તો આપણે અહીંયા એકમ નંગ કયો છે? જુઓ 2, અને અહીંયા કેટલો છે? 4. તો 2ના ઘડિયામાં 4 ક્યાં આવે? તો 2 દુ 4. 112 ગુણ્યા 2 કરો તો 224. હવે 112 ગુણ્યા બીજો 14 ક્યાં આવે? તો 7. 2 × 7 = 14, આપણને ખબર છે. તો 112 ગુણ્યા 7 તમે કરી જુઓ તો 7 દુ 14, 4 વધી પડી 1. 7 એકા 7 ને 1 8, અને 7 એકા 7 એટલે 112 ગુણ્યા 7 કરો એટલે 784 થાય. એટલે છેદ ઉઠશે અહીંયા આવશે 7. 7 ગુણ્યા 100 એટલે કેટલા થાય? ₹700 જે છે વસ્તુની કિંમત થશે. હવે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે તેની ચર્ચા કરીએ, જેની અંદર સ્વાધ્યાય 8.2ની અંદર દાખલા નંબર 8 મેં 3 દાખલા ગણાવ્યા છે પહેલાં, અને 3 દાખલા અત્યારે કરાવું છું. એટલે 5 દાખલા જે છે બાકી રહે છે, મારા નેક્સ્ટ વિડીયોમાં તે મૂકેલા છે. એટલે 3 વિડીયોની અંદર મેં મારો સ્વાધ્યાય જે છે એ પૂર્ણ કરેલ છે. એક ટીવીની કિંમત 13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે. જો વિનો ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? હવે એક ટીવીની કિંમત 13,000 છે, યાદ રાખજો. તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે, લગાડ્યો છે. જો વિનોદે ટીવી ખરીદે તો કેટલી રકમ એને ચૂકવવી પડે? એટલે કે રકમ ચૂકવવાની છે. એટલે એનો અર્થ એવો થાય કે આ મૂળ કિંમત છે, ચૂકવવાની છે, ચૂકવેલી નથી પણ ચૂકવવાની. તો આ મૂળ કિંમત થઈ ગઈ. તો વસ્તુની મૂળ કિંમત કેટલી? 13,000. જીએસટી કેટલું? 12. આપણે લખવું પડશે કે ₹100ની વસ્તુ જે છે એનું જીએસટી સાથેની કિંમત કેટલી? 112. તો પહેલાં શું આપ્યું છે આપણને? મૂળ કિંમત. યાદ રાખજો, મૂળ કિંમત. તો કોષ્ટકમાં પહેલાં મૂળ કિંમત મૂકશું. કોષ્ટકમાં પહેલાં મૂળ કિંમત લખો છો એટલે પહેલાં 100 આવે. મૂળ કિંમત પછી હોય તો 100 પછી જાય, એટલું યાદ રાખજો, બરાબર. આમાં આપણે એટલું જ યાદ રાખવું, 100 પહેલાં આવે કે પછી આવે. જો મૂળ કિંમત આપી હોય તો 100 પહેલાં આવે, મૂળ કિંમત ન આપી હોય તો 100 પછી આવે, બરાબર. એટલું આપણે યાદ રાખો એટલે દાખલા જે છે એ સરળ પડે. તો વસ્તુની મૂળ કિંમત 13,000, જીએસટી 12. જો વસ્તુની મૂળ કિંમત 100 હોય તો જીએસટીની કિંમત ₹112 થશે. તો કોષ્ટક આપણે જે આપ્યું છે જોઈ લે. વસ્તુની મૂળ કિંમત 100, જીએસટી સાથેની કિંમત 112,
13,000 કેટલી? તો ક્રોસ ગુણાકાર આ તો હવે આપણને કોમન થઈ ગયું છે અને 100 નીચે આવશે. 2 2 શૂન્ય જશે તો આપણી પાસે 130 ગુણ્યા આ 2 શૂન્ય છે, 130 ગુણ્યા 112 કરશો એટલે જે આવે એ આપણા દાખલાનો જવાબ આવશે. તો જવાબ આવશે 14,560 રૂપિયા. તો આ તમને હવે સમજાઈ ગયું હશે 4 દાખલાથી. પછીનો દાખલો આપણે જોઈએ, સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 10. મેં 54,000 હેડ રેટ ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો. તો જીએસટી પહેલાંની કિંમત શોધો. જીએસટી પહેલાંની કિંમત શોધવાની છે એટલે એનો અર્થ એવો કે આ જીએસટી સહિતની કિંમત છે એટલે 100 પછી આવશે, મૂળ કિંમત નથી. મૂળ કિંમત હોય તો 100 પહેલાં, મૂળ કિંમત ન હોય તો 100 પછી. બરાબર, તો આપણે પહેલાં લખશું જીએસટી સહિતની કિંમત કેટલી છે? 5400. જીએસટીની કિંમત 18%. તો ₹100ની વસ્તુ પર જીએસટી સાથેની કિંમત 118 રૂપિયાથી. કોષ્ટક આપણને ખબર છે 118 એ 100, 5400 એ કેટલું? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 118ના ઘડિયામાં 5400 આવતા નથી. તો શું કરવું પડે? તો અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડે કે 118 ને આપણે 2 વડે ભાગાકાર કરીએ. 5 દુ 10, અહીંયા આવશે 59 ગુણ્યા 2. આને 2 વડે આપણે ભાગાકાર કરીએ તો 50 ગુણ્યા 2. 2 2 જશે. વિદ્યાર્થી મિત્રો, હવે છે દૂટતા જ નથી. તો આપણે શું કરવું પડે કે આ 2નો ગુણાકાર કરવો પડે કે 5400 ગુણ્યા 50 એટલે કે 54,000. 1 મિનિટ હજુ એમાં મૂકી દઉં છું. ગુણ્યા 5 આપણે કરીએ તો 3 0 એમના એમ. 5 ચોક 20, 0 વધી પડી 2, 50 50 25 ને 2 27. તો આને આપણે 59 વડે ભાગાકાર તમારે કરવું પડશે. આ રકમને 59 વડે. તો અહીંયા તમારે 59નો ઘડિયો લખી અને પછી તમારે ચેક કરો. ઘણી વખતે વિદ્યાર્થીઓ ઘડિયો લખવામાં ભૂલ કરે, તો તમને સમજાવી દઉં કે જ્યારે આવો મોટો ઘડિયો તો શું કરવાનું કે 59માં 59 ઉમેરવાના. બરાબર, એટલે 118 આવશે. હવે પાછા 159 ઉમેરો એટલે આવી રીતે તમે એક ઝડપથી ઘડિયો લખી નાખો તો દાખલો જે છે 59 દુ અહીંયા 2 લખવાનું. આવી રીતે હજી એક 59 આમાં ઉમેરો. બરાબર, આવી રીતે 10 સુધી તમે લખી નાખો તો શું થશે કે તમે દાખલો જે છે સરળતાથી કરી શકશો. બરાબર, 9 ને 8 17 થી પડી 1, અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 1. તો 177, 59 તેરી 170, પાછા 59 ઉમેરો, ચોક લખો. તો આવી રીતે તમે લખો ને પછી છેદ ઉડાડો તો સરળ પડશે. પણ અહીંયા મેં તમને જવાબ જે છે લખી દીધો છે 4,576.27 આપણા દાખલાનો જવાબ છે. દાખલા નંબર 11. એક વસ્તુ 18% જીએસટી સાથે 1,239માં ખરીદવામાં આવે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. જીએસટી સાથે ખરીદવામાં આવી છે, જુઓ સ્પષ્ટ કરેલું છે જીએસટી સાથે, એટલે જીએસટી સહિતની કિંમત શોધવાની છે. તો છાપેલી કિંમત કેટલાની એમ પૂછે છે. તો છાપેલી કિંમત અહીંયા અર્થમૂળ કિંમતમાં જ આપણે લઈએ છીએ. તો જીએસટી સાથેની કિંમત જે છે એ 1239, 12% જે 18% જીએસટી છે. તો જો વસ્તુની મૂળ કિંમત 100 હોય તો જીએસટી સાથેની કિંમત 118 રૂપિયા થાય. કોષ્ટક આપણને ખબર છે કે જીએસટી સહિતની કિંમત આપી છે એ પહેલાં આવે એટલે 118 પહેલાં આવશે અને 100 પછી આવશે. બરાબર, આનો ક્રોસ ગુણાકાર આપણે કરશું. એટલે કે 1239 ગુણ્યા 100 છેદમાં 118. બરાબર, આ તો હવે તમને સમજાઈ જ ગયું હશે કારણ કે 6 દાખલા આપણે ગણ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેદ ઉડાડીએ કારણ કે 2 વડે ઉડાડવા પહેલાં આપણે પ્રયત્ન કર્યા હતા આગળ. તો અહીંયા 50 આપણે આવે છે આગળના દાખલામાં. એવી જ રીતે અહીંયા 59 આવે છે. હવે તમારે આ રકમ જે છે 59ના ઘડિયામાં ભાગાકાર થાય છે કે નહીં પહેલાં તે તપાસવું પડે. ન થાય તો ગુણાકાર કરીને પછી આખી રકમ ભાગ. તો અહીંયા
59 એકા 59, 59 દુ 118 અને 5 વધે એટલે 21 વડે જે છે એ ભાગ ચાલે છે. તમે ભાગાકાર કરશો આવી રીતે, બરાબર, તો તમને અંદાજ આવી જ જશે, કારણ કે ભાગાકાર કરવાની સંભાવના તો ત્યાં હતી જ તે આપણે. તો 59 દુ 118, બરાબર, અને પછી 123માંથી 118 બાદ કરો એટલે 5 વધે અને 9 નીચે ઉતારો એટલે 59 થાય. 59 એકા 59, બરાબર. તો આપણને 21 જવાબ મળે. 21 પંચા 105 એટલે આપણા દાખલાનો જવાબ આવશે. અહીંયા આપણે છેદ ઉડાડ્યા છે એ રીતે તમે અહીંયા ઉડાડો. 59 પહેલાં તો 2 વડે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું. આપણે ગુણોત્તરમાં 8.1માં શીખ્યા છે કે જેટલું બને એટલું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. હવે 59 જે છે અહીંયા ભાગ ચાલશે 21 વડે, કારણ કે એકી સંખ્યા છે બંનેમાં, એટલે ભાગ ચાલવાની સંભાવના હતી. તો આ દાખલાનો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાલક્ષી જે છે અહીંયા મેં દાખલા આપ્યા છે. જીએસટીના જેટલા દાખલા હતા પૂરા કર્યા છે. વળતર હંમેશા ખાલી જગ્યા ઉપર ગણવામાં આવે. મેં મારા બીજા વિડીયોની અંદર સમજાવ્યું છે. જીએસટી હંમેશા ખાલી જગ્યા ઉપર ગણવામાં આવે. આજ પણ હમણાં એની પહેલાંનો દાખલો હતો ને, અત્યારે ગણવી પહેલાં એનો જવાબ એમાં છે. વર્ગમાં કુલ 50 વિદ્યાર્થીઓ હતા. આ પહેલાં જે આપણે સ્વાધ્યાય કર્યો છે 8.1 તેના આધારે છે. 3000ના 20% એટલે 3000 ગુણ્યા 20, બરાબર. એક્સના 15% એટલે એક્સ ગુણ્યા 15 છેદમાં 100 બરાબર 120. આ પણ ચોથો પાંચમો દાખલો તમે સરળ જ છે. 4000ના 12% કરવાના છે. એક સ્વેટરની કિંમત ખરીદવામાં 8% પ્રમાણે 192 વળતર મળે, તો સ્વેટરની છાપેલી કિંમત શોધો. તો આમાં તમે વિચારો, તો અહીંયા શું કરશો કે એક્સના 8% બરાબર 192 આવું કરજો એટલે તમને જવાબ મળશે. એક્સના 8%, બરાબર. 8.1 વિડીયો છે ને એ ખાસ જોજો એટલે તમને આવડી જશે. આ બરાબર 192, પ્રયત્ન કરજો એટલે લગભગ આવડી જશે, બરાબર. એટલે કે આ પાંચમો દાખલો જે છે એ આ સ્વેટર જે સરખો છે. વેચાણ કિંમતે છાપેલી કિંમત ખાલી જગ્યા હોય તો નફો થાય, કે વેચાણ કિંમત અને છાપેલી કિંમત નફો ક્યારે થાય વિચારવાનું. વેચાણ કિંમત અને વળતર કિંમત ખાલી જગ્યા હોય તો ખોટ થાય. મનુના પગારમાં 10% વધારો થતા હવે તેના પગાર ₹8,800 થશે, તો મૂળ પગાર ખાલી જગ્યા રૂપિયા હતો. તો આ જે સ્વાધ્યાય 8.2નો જે પહેલો વિડીયો છે ને એની અંદર આ ગણેલો છે. તો આ 10 જે છે ખાલી જગ્યા તમને મેં પરીક્ષાલક્ષીમાં આપી છે. આશા રાખું છું તમને જીએસટીના દાખલા જરૂર સમજાણા હશે. પછીનો જે ત્રીજો વિડીયો આ 8.2નો જે છે એમાં નફો અને ખોટ સારી રીતે સમજાવ્યું છે. ધન્યવાદ.